કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આની ચર્ચા કરવી છે. આગળના લેક્ચરની અંદર આપણે જોયું ત્રિકોણમિતિ એટલે શું અને ત્રિકોણમિતિય ગુણોત્તરની ચર્ચા કરી. 6 ત્રિકોણમિતિય આપણને ગુણોત્તર મળતા હતા: sin a, cos a, tan a, sec a, cosec a અને cot a. અને એને આધારિત દાખલાઓ પણ આપણે થોડા ગણ્યા. આજે આપણે સ્વાધ્યાય 8.1 ના 7 થી 11 દાખલાઓ ગણવા છે. બસ આ ત્રિકોણમિતિય ગુણોત્તર છે એનો ઉપયોગ કરીને જ આ દાખલાઓ થાય છે. તો ચાલો સ્વાધ્યાય 8.1 ની અંદર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7 છે. જો કોટ થીટા તમને આપ્યું છે 7/8 અને આ આપ્યું છે એને આધારે 1 + sin θ ગુણાકારમાં છે 1 - sin θ છેદમાં છે 1 + cos θ અને 1 - cos θ. આ જે સંકેત છે આને થીટા કહેવાય. ખૂણાનું નામ આ પ્રકારનો સંકેત હોય તો એને થીટા વચાય, આ પ્રકારનો સંકેત હોય તો એને આલ્ફા વચાય, આ પ્રકારનો સંકેત હોય તો એને બીટા વચાય. રેડી? ચાલો, તો અહીંયા સૌથી પહેલું કામ તો મારે એ કરવું પડે કે કાટકોણ ત્રિકોણ એક બનાવવું પડે. તો સૌથી પહેલા તો કાટકોણ ત્રિકોણ બનાવીએ. નામ આપી દઈ કાટકોણ ત્રિકોણનું. ચાલો, એબીસી. ત્રિકોણ એબીસી માં જો ખૂણો મેં બી કાટખૂણો રાખ્યો છે. ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90 અંશ. અહીંયા વાત કરી છે થીટા, તો આ ખૂણાને આપણે થીટા કહી દઈએ. માપ ખૂણો બીએસી, બીએસી આ ખૂણાની વાત છે, બીએસી બરાબર થીટા. આ ખૂણો થીટા કહી. તો આ ખૂણો થીટા છે તો આ થીટાની સામેની બાજુ થાય. આ ખૂણો થીટા છે એની પાસેની બાજુ આ એબી થાય અને આ 90 અંશ છે એની સામેની બાજુને કર્ણ કહેવાય. આ કાટકોણ ત્રિકોણ એબીસી માટેની વાત છે. તમને કોટ થીટા બરાબર 7/8 આપ્યું છે. તમને કોટ થીટાની કિંમત આપી છે 7/8. એકચ્યુઅલમાં કોટ થીટા બરાબર શું થાય? ત્રિકોણમિતિય ગુણોત્તર વિચારો તો કે આ થીટા ખૂણો છે એની પાસેની બાજુ છેદમાં થીટા ખૂણાની સામેની બાજુ બીસી છે. આમ લખવું હોય તો લખી શકાય. થીટા ખૂણાની પાસેની બાજુ એબી છે અને થીટા ખૂણાની સામેની બાજુ બીસી છે. તો જો કોટ થીટા બરાબર આમ થાય છે. ચાલો, કોટ થીટાની કિંમત 7/8 આપી છે. તો આવું થયું. એબી ના છેદમાં બીસી. કોટ થીટાની કિંમત મૂકી દીધી 7/8. તો હવે તમે આના ઉપરથી શું કહી શકો? ચાલો, એબી ના છેદમાં બીસી બરાબર 7/8 મળે છે. આ બાજુ પહેલા લખી છે એકાંતર પ્રમાણ. આ બીસી ને અહીંયા લખો, 7 ને અહીંયા લખો. આ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં, ભાગાકારમાં છે આ બાજુ તો ગુણાકારમાં બરાબર ની આ બાજુ થાય. તો તેથી આપણને આવું કન્ક્લુઝન મળે: એબી ના છેદમાં 7 બરાબર બીસી ના છેદમાં 8. આને કે કહી દઉં જ્યાં કે કોઈ ધન પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક સંખ્યા છે. રેડી? તો આના આધારે પાછું આપણને ખબર પડી કે એબી ના છેદમાં 7 બરાબર કે તથા બીસી ના છેદમાં 8 બરાબર કે. તેથી એબી બરાબર 7 અહીં ભાગાકારમાંથી સામે બરાબર ની આ બાજુ જાય તો ગુણાકારમાં 7 કે. બીસી બરાબર 8 અહીંયા ભાગાકારમાં છે અહીંયાથી ગુણાકારમાં આવે તો 8 કે. તો આપણને જો બે બાજુ મળી ગઈ. એક કઈ મળી? એબી અને બીજી કઈ મળી? બીસી. પાયથાગોરસની પ્રમેયની મદદથી હજી એક બાજુ શોધી લે. આપણને એક એબી બાજુ મળી 7 કે અહીં લખી નાખીએ છીએ. બીસી 8 કે મળી. ચાલો, પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય? તો કે કર્ણનો સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર
બરાબર શું થાય? કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આમ થશે. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર મૂકી દો. AB બરાબર તો છે 7k એનો સ્ક્વેર, BC બરાબર 8k છે એનો વર્ગ, AC સ્ક્વેર આપણને મળશે. AC સ્ક્વેર બરાબર શું થાય? હા, 7 નો સ્ક્વેર લખો તો 49k સ્ક્વેર પ્લસ 7 નો સ્ક્વેર 49 k નો સ્ક્વેર બે ને વર્ગ મળે. અહીં 8 નો સ્ક્વેર એટલે 64 કે સ્ક્વેર 64 છે, બે વખત કે થઈ ગયા છે. 8 નો સ્ક્વેર 8 ગુણ્યા 8 64 કે સ્ક્વેર. ચાલો AC સ્ક્વેર બરાબર શું થાય? તો કે આ બેનો સરવાળો થાય. 64 કે સ્ક્વેર અને 49 સ્ક્વેર, 9 ને 10 ને 3 1 વિધા 6 4 10 ને 11 113 કે સ્ક્વેર. તો AC બરાબર 113 નું વર્ગમૂળ, ધન પૂર્ણાંકમાં નથી નીકળતું, વર્ગમૂળમાં લખાય 113, કે સ્ક્વેર નું વર્ગમૂળ કે થાય. તો AC બરાબર આવું આવ્યું. AC બરાબર શું આવ્યું? 113 વર્ગમૂળમાં ગુણ્યા કે. આ સાબિત કરવું છે, તમે sin થીટા ની કિંમત જરૂર પડે. રેડી? sin થીટા ની જરૂર પડે. ચાલો sin થીટા ની જરૂર પડે તો આ જ વાત આગળના પેજ ઉપર ત્રણેય બાજુ મળી ગઈ છે, ત્યાંથી આ સાબિત કરશું આગળના પેજ ઉપર. કાટકોણ ત્રિકોણમાં આપણને અત્યાર સુધીમાં શું મળ્યું? કાટકોણ ત્રિકોણ નામ તમે ABC આપ્યું હતું. ચાલો આગળ જે મળ્યું અહીં લખી નાખીએ છીએ. ABC ખૂણો B 90 અંશ તમે રાખ્યો હતો. આ ખૂણાને તમે થીટા કીધું. થીટાની આ સામેની બાજુ થતી, થીટાની આ પાસેની બાજુ થતી, આ કર્ણ થતો. કર્ણ તમે જોયું તો વર્ગમૂળમાં 113 ગુણ્યા કે. રેડી? સામેની બાજુ ને પાસેની બાજુ શું મળતી હતી? સામેની બાજુ 8k ને પાસેની બાજુ 7k. ચાલો પાસેની બાજુ 7k, થીટાની સામેની બાજુ 8k. તો sin થીટા લખીએ. શું થાય sin થીટા બરાબર? ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં શું આવશે? તો કે કર્ણ. ચાલો તેથી sin થીટા બરાબર શું થયું? ખૂણા થીટાની સામેની બાજુ, ખૂણા થીટાની સામેની બાજુ શું છે? તો આ BC, કર્ણ AC. BC બરાબર આપણને શું મળે છે? તો કે 8k. AC બરાબર શું મળે છે? તો કે વર્ગમૂળમાં 113 ગુણ્યા કે. કે કેન્સલ કરો તો sin થીટાની કિંમત આપણને મળે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. રેડી? બસ એનો ઉપયોગ કરશું આપણે. સૌથી પહેલું આપણે શોધવાનું છે 1 પ્લસ sin થીટા 1 માઇનસ sin થીટા છેદમાં 1 પ્લસ cos થીટા 1 માઇનસ cos થીટા. એનું અર્થઘટન કે જે cos થીટા આપણે શોધવું પડે. તો sin થીટા મળ્યું છે એવી જ રીતના cos થીટા શોધી નાખીએ, પછી આના ઉપર આવીએ. ચાલો cos થીટા બરાબર ખૂણા થીટાની પાસેની બાજુ ત્રિકોણમિતિ ગુણોત્તર શું થાય જોઈ લ્યો. કર્ણ cos થીટા બરાબર ખૂણા થીટાની પાસેની બાજુ 7k કર્ણ હા અહીંયા તમારે લખવું હોય તો આમ લખી શકાય. ખૂણા થીટાની પાસેની બાજુ એટલે AB છે અને કર્ણ તો AC છે. AB બરાબર 7k અને AC બરાબર વર્ગમૂળમાં 113 ગુણ્યા કે. કેન્સલ 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. રેડી? હવે જે પેલો મુદ્દો છે એ 1 પ્લસ sin થીટા અને 1 માઇનસ sin થીટા છેદમાં છે 1 પ્લસ cos થીટા 1 માઇનસ cos થીટા. જો 1 પ્લસ sin થીટા ગુણ્યા 1 માઇનસ sin થીટા, 1 પ્લસ cos થીટા ગુણ્યા 1 માઇનસ cos થીટા. સૌથી પહેલા ત્રણેય બાજુ મેળવી પાયથાગોરસનો ઉપયોગ કરી.
જે માહિતી આપી તેના આધારે પછી એની મદદથી સાઇન થીટા અને કોસ થીટા મેળવી લીધા. સાઇન થીટા ત્રિકોણમિતીય ગુણોત્તર અને કોસ થીટા મેળવી લીધા. હવે આવીએ છીએ કન્ક્લુઝન ઉપર. આ મેળવવું. ચાલો કિંમતો મૂકવાની થાય પહેલા થોડુંક સાદુરૂપ આપી દો. અહીં બે વર્ગનો તફાવત આવવો હોય તો a પ્લસ બી અને a માઇનસ બી હોય તો શું થાય? બે વર્ગના તફાવત થયો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવું થાય. a પ્લસ બી ગુણ્યા a માઇનસ બી હોય તો a નો સ્ક્વેર માઇનસ બી નો. એ રીતે લખીએ અહીં 1 નો સ્ક્વેર માઇનસ સાઇન થીટા નો સ્ક્વેર. એમ છે ને a પ્લસ બી a માઇનસ. નીચે એવું છે જો a પ્લસ બી a માઇનસ બી તો 1 નો સ્ક્વેર માઇનસ કોસ થીટા નો વર્ગ. ચાલો 1 નો સ્ક્વેર તો 1 થાય માઇનસ સાઇન થીટા આવ્યું 8 વર્ગમૂળમાં 113 વર્ગ છેદમાં 1 નો સ્ક્વેર 1 માઇનસ કોસ થીટા આવ્યું 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો વર્ગ. ચાલો સાદુરૂપ આગળ વધારીએ. બરાબર 1 માઇનસ 8 નો સ્ક્વેર 64 ના છેદમાં 113 છેદમાં 1 માઇનસ 7 નો સ્ક્વેર 49 ના છેદમાં 113. તો ઉપર લસાઅ 113 આવશે અંશમાં છેદમાં લસાઅ 113 લસાઅ લ્યો 113 માઇનસ 64 આખાના છેદમાં જો અહીં 113 લસાઅ 113 માઇનસ 49. રેડી? તો જો અહીંયા અંશનો છેદ છેદના છેદ સાથે કેન્સલ સરખું છે. 113 માંથી 64 બાદ કરો. ચાલો કેટલા થાય છે? 113 માંથી 64 બાદ કરો તો પેલા 10 10 ને 3 13 માંથી 4 બાદ એટલે 9 આવે. અહીંયા 0 એટલે 10 10 માં 6 બાદ એટલે 4 49. 113 માંથી 49 બાદ કરો 10 10 ને 3 13 13 માંથી 9 બાદ કરો તો 4. અહીંયા 0 0 એટલે 10 10 માંથી 6 બાદ 49 ના છેદમાં 64 આવ્યું. 49 ના છેદમાં 64 પહેલા મુદ્દાની કિંમત. હજી એક બીજો મુદ્દો શોધવાનો કોટ સ્ક્વેર થીટા. એ તો ફાઇનલ આવડી જાય એવું છે. ચાલો બીજા મુદ્દાની વાત. કોટ સ્ક્વેર થીટા તો આનું અર્થઘટન શું થાય? કોટ થીટા આખા કાઉન્સ ઉપર બે એકની એક જ વાત છે. તો કોટ થીટાની કિંમત તો તમને આપી જ 7 ના છેદમાં 8 બરાબર 7 નો સ્ક્વેર એટલે 49 છેદમાં 8 નો સ્ક્વેર 64. તો આના જેટલું જ મૂલ્ય આવે છે. તો એનું અર્થઘટન થાય 1 અને 2 બે સમાન છે. 1 અને 2 સમાન છે. આગળ જતા આપણે નિત્ય સમ આવવાના છે. નિત્ય સમ એટલે હંમેશા સાચા હોય એવા સૂત્રોની વાત કરવાની છે અને એની મદદથી અહીંયાથી અહીંયા સીધું પહોંચવાનું થાય નિત્ય સમનો ઉપયોગ કરી. અત્યારે જે આપણે સાબિત કર્યું છે એ ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી કે બંનેની કિંમત જો સરખી જ આવે છે. ત્રિકોણમિતીય ગુણોત્તરના આધારે કિંમતો શોધી કોટ થીટા બરાબર 7 ના છેદમાં 8 આપ્યું તો એના આધારે પછી કિંમતોને આધારે આ બે કિંમત સરખી મળે છે એવું આપણને અત્યારે અહીંયા જોવા મળે છે. નિત્ય સમ ભણ્યા પછી આના ઉપરથી આ સાબિત કરવાનું પણ પૂછી શકે. રેડી? આગળ ભણવામાં આવવાનું છે ત્યારે ચર્ચામાં લેશું. અત્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરના આધારે આ કમ્પ્લીટ બંનેની કિંમત મળી જાય છે. આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 8. ચાલો શું કહે છે ક્વેશ્ચન નંબર 8? તો કે 3 કોટ a બરાબર 4 છે. જો 3 કોટ a બરાબર 4 છે તો આના મદદથી શું થાય? તો કે કોટ a બરાબર 4 ના છેદમાં 3 ગુણાકારમાં છે છેદમાં. આગળના જેવી જ વાત થઈ ગઈ. કાટકોણ ત્રિકોણ બનાવી નાખો. કાટકોણ ત્રિકોણ બનાવી નાખો. નામકરણ કરી નાખો. ABC ખૂણો B 90 અંશ છે એનું અર્થઘટન આને કર્ણ કહેવાય કે એની સામેની બાજુ. ખૂણા એની જ વાત કરી તો ખૂણા એની સામેની બાજુ આ થાય. ખૂણા એની પાસેની બાજુ આ. અહીંયા ચોખવટ કરી ત્રિકોણ ABC ની વાત કરી છે. ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અંશ લીધો છે. રેડી? આ તમને આપ્યું છે. આ શોધવાનું છે. તેમાં tan ની જરૂર પડવાની છે, cos ની જરૂર ને sin ની જરૂર પડવાની છે. આ ચેક કરવાનું છે. આ લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખી જો ને બરાબર આપ્યું છે. આના બરાબર આ થાય છે કે નહીં? તો ચાલો આ બાજુ શોધી લઈએ પછી આ બાજુ શોધી લઈએ. જોઈ લઈએ બેના મૂલ્ય સરખા થાય છે કે નહીં.
તો એ શોધવા માટે મારે tan શોધવું પડે. તો અહીંયા સૌથી પહેલી વાત તો એ જ થાય કે sin cos અને tan મેળવવા માટે ત્રણેય બાજુના માપ મેળવીએ. તો cot a બરાબર શું થાય? cot a બરાબર ખૂણા a ની પાસેની બાજુ, ખૂણા a ની પાસેની બાજુ છેદમાં ખૂણા a ની સામેની બાજુ. જો પૂરું તમે લખજો, ટૂંકમાં લખ્યું છે કારણ કે a ની સામેની બાજુ જ આપણે દર્શાવી છે. ખૂણા a ની પાસેની બાજુ, આ ખૂણાની ચર્ચા કરી છે, એની ચર્ચા કરવાની છે. પાસેની બાજુ થાય છે AB અને સામેની બાજુ થાય છે BC. તો cot A બરાબર AB ના છેદમાં BC બરાબર સમીકરણ 1 ઉપરથી 4/3. એકાંતર પ્રમાણ લઈ લ્યો, 4 અહીંયા BC અહીંયા. ચાલો, તો AB ના છેદમાં 4 બરાબર BC ના છેદમાં 3 બરાબર તમે K લઈ લ્યો, જ્યાં K કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. ચાલો, તો અહીં સરખાવી દેવાય. AB ના છેદમાં 4 બરાબર K હોય, તેથી AB બરાબર કેટલા થાય? 4K. અહીંયા જુઓ, BC ના છેદમાં 3 બરાબર કેટલા થાય? K. અહીંયા સરખાવ્યું. BC ના છેદમાં કેટલા છે? 3. તો BC બરાબર કેટલા થાય? 3K. સાચી વાત છે. હાઇલાઇટ કરું બે વાત. એક તમને AB મળી ગયું છે, એક BC મળી ગયું છે. AB ને BC. AB બરાબર અહીં લખી નાખી 4K. AB બરાબર BC બરાબર અહીં લખી નાખી 3K. ચાલો, હજી એક બાબત શોધવાની થઈ, તો શોધી લે. કેની મદદથી? પાયથાગોરસ પ્રમેય. કર્ણનો સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર બરાબર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર કરો એટલે થઈ જાય. AB બરાબર આપણને 4K મળે છે, BC બરાબર 3K મળે છે. સાદુરૂપ આપો તો 16K સ્ક્વેર થાય, 9K સ્ક્વેર, 16 ને 9 25, 25K સ્ક્વેર, AC સ્ક્વેર બરાબર. તો AC બરાબર કેટલા થાય? 25 નું વર્ગમૂળ 5, K સ્ક્વેર નું વર્ગમૂળ K. તો આને હાઇલાઇટ કરી નાખો છો. રેડી? બાબત પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે AC શોધી લીધા. રેડી? હવે આપણે અહીંયા જે સાબિત કરવાનું છે એના ઉપર આવી જઈએ. ચાલો, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 1 માઇનસ tan સ્ક્વેર. હા, છે કે નહીં બરાબર બે? તો લેફ્ટ હેન્ડ સાઈડ નો કેવું સીધું સાદુરૂપ આપો તો વાંધો નથી, જોઈ લેવાય. 1 માઇનસ tan સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ tan, તો બધું tan sin ને બધું જોઈને તે મેળવી લે એક વખત પહેલા, એટલે પછી તો આમાં મૂકવા થશે. ચાલો, તો sin એ બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા A માટેની જ વાત છે, અહીં લખ્યું છે. સામેની બાજુ ખૂણા A માટે BC, કર્ણ AC. BC બરાબર કેટલું? 3K. AC બરાબર કેટલું? 5K. આ 5K મળે છે. K કેન્સલ કરો ઉપર નીચેથી, 3/5 આવે. cos A શોધો, પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, પાસેની બાજુ 4K એટલે AB, કર્ણ AC છે, 4K અને AC એટલે 5K છે. પાછા K કેન્સલ જો થાય છે, 4/5. હજી એક મેળવી લ્યો, tan એ જરૂર પડવાની છે. સામેની બાજુ ખૂણા A ની છેદમાં ખૂણા A ની પાસેની બાજુ. સામેની બાજુ ખૂણા A ની છે BC અને પાસેની બાજુ AB છે. BC બરાબર કેટલા છે? 3K. AC બરાબર કેટલા છે? 4K. 3/4. હવે આપણે મેળવીએ. ચાલો,
1 માઇનસ ટેન સ્ક્વેર એ ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એ. તો અહીં શું થાય? આ ટેન સ્ક્વેર એટલે આમ લખાય 1 માઇનસ ટેન એ આખાનો સ્ક્વેર છે છેદમાં 1 માઇનસ ઉપર માઇનસ છે નીચે પ્લસ છે 1 પ્લસ ટેન એ આખાનો સ્ક્વેર. રેડી? ચાલો સાદુરૂપ આપતા જાવ આગળ. બરાબર 1 માઇનસ ટેન એ ની કિંમત આપણી પાસે છે 3/4. 1 પ્લસ 3/4 બરાબર 1 માઇનસ 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16. 1 પ્લસ 9/16. 16 લસા આવે 16 માઇનસ 9, અહીં 16 લસા આવે 16 પ્લસ 9 બરાબર અંશનો છેદ છેદના છેદ સાથે કેન્સલ. 16 કેન્સલ. 16 માઇનસ 9 કરો. ચાલો 16 માઇનસ 9 એટલે કેટલા આવે 7. 16 પ્લસ 9 કરો તો 25. આની કિંમત 7/25 છે. આ બાજુ ઓલી બાજુની શોધો. કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ શોધો. ચાલો તો શું થશે? તો આને આમ લખાય કોસ એ એનો સ્ક્વેર છે માઇનસ સાઇન એ એનો સ્ક્વેર છે. ટૂંકમાં આમ લખ્યું છે સાઇન સ્ક્વેર એ. આવું છે સાઇન એ. કોસ એ ની કિંમત હા આપણી પાસે છે 4/5. સાઇન એ ની કિંમત 3/5. જો કોસ એ 4/5, સાઇન એ 3/5. સાદુરૂપ આપો 16/25 માઇનસ 9/25. લસા 25 લઈ લ્યો. 16 માઇનસ 9, 16 માંથી 9 બાદ કરો 7. 7/25. દેખીતી વાત છે બે સમાન આવ્યું. એનું અર્થઘટન કે બે સમાન છે લખી નાખો. તેથી સત્ય છે સમાન છે ચકાસી દીધું. બેની કિંમત 7/25 આવે છે ને એકદમ સહેલો. ત્રિકોણમિતિ ગુણોત્તરની મદદથી કામ કરે. આગળ વધીએ. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે તો આવું થાય ને. ત્રિકોણ એબીસી માં માપખૂણો બી બરાબર 90 છે. તો આગળના દાખલામાં વાત હતી એવી જ. કાટકોણ ત્રિકોણ માટેની વાત છે. દોરી લ્યો ને કાટકોણ ત્રિકોણ. ચાલો આ કાટકોણ છે એબીસી રાખીએ નામ. બી ખૂણો 90 નો કીધો છે તો આ 90. આ કર્ણ થાય. શું આપ્યું છે? tan a. ખૂણા એનો ટેન્જેન્ટ 1/√3. તો ત્રિકોણ માટે tan a શું થાય? તો કે a ની સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ ખૂણા એ માટે ખૂણા એ ની સામેની બાજુ ખૂણા એ ની પાસેની બાજુ એ બી થાય. તો આ વખતે આપણે સીધું લખીએ છીએ. આ ખૂણા એ માટે સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ થઈ. ખૂણા એ ની સામેની બાજુ ખૂણા એ ની પાસેની બાજુ. જો ખૂણા સી ની વાત કરીએ તો ખૂણા સી ની સામેની બાજુ આ થાય અને ખૂણા સી ની પાસેની બાજુ આ થાય. એટલે હું સામેની બાજુ અને પાસેની બાજુ આમાં નામ લખતો નથી કારણ કે તમે લઘુકોણ બદલાવો છો તો ઇન્ટરચેન્જ થાય. અત્યારે ખૂણા એ ની વાત કરીએ છીએ. tan a ખૂણા એ ની સામેની બાજુ બીસી અને ખૂણા એ ની પાસેની બાજુ એબી. અને જુઓ તમને ઈ tan a ની કિંમત કેટલી આપી છે? 1/√3 આવી આપી છે. તો તમે જુઓ શું થશે? તો અહીંયા એકાંતર પ્રમાણ લખીએ. બીસી ના છેદમાં 1 અહીં છે. એબી ના છેદમાં એબી અહીં ઉપર √3 બરાબર કે, જ્યાં કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. સરખાવી દો એટલે તમને ખબર પડે. બીસી ના છેદમાં 1 બરાબર કે તથા એબી ના છેદમાં √3 બરાબર કે. આના ઉપરથી સરખાવીએ છીએ. પાયથાગોરસ પ્રમેયની મદદથી ત્રીજી બાજુ શોધશું. સેમ પેટર્ન. તો અહીંયા સરખાવીએ. બીસી ના છેદમાં 1 બરાબર કે આમ સરખાવ્યું છે તથા
આમ સરખાવી દો AB ના છેદમાં √3 બરાબર કે તો અહીંયા તમને મળે BC બરાબર 1 અહીં ગુણાય 1 ગુણ્યા k એટલે તો k થાય તથા AB બરાબર તમને અહીંયા મળે √3 અહીં ગુણાઈ દે √3 કે તો બે કિંમત જો બે બાજુની કિંમત મળી ગઈ હાઇલાઇટ કરી દેવાય આ બાજુની કિંમત તો કામની છે BC બરાબર અહીં k મળે છે અને AB બરાબર √3 k મળે છે આ જ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ચાલે કર્ણનો સ્ક્વેર AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર AB √3 k છે BC k છે તો √3 નો સ્ક્વેર એટલે 3 થાય 3k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર બરાબર થાય 4k સ્ક્વેર AC સ્ક્વેર બરાબર તો AC બરાબર 4 નું વર્ગમૂળ 2 k સ્ક્વેર નું વર્ગમૂળ k તો પાછું આપણને એક બાજુ મળી ગઈ AC આપણને પ્રશ્ન થાય ત્રણેય બાજુ શોધીનું તો નિમ્નલિખિત મૂલ્ય શોધવાના કીધા તો બધું સાઇન કોસ બધું શોધી શકાય ત્રણ બાજુ હોય AC બરાબર તમને અહીં મળે છે 2k ત્રણ બાજુ જોઈ લેટ કરી દીધી હવે જરૂર છે એ બધી બાબત શોધી લઈ પેલા ચાલો સાઇન A બરાબર શું થાય સાઇન A બરાબર હા સીધું આ લખીને એમાં સાઇન A ની કિંમત મૂકતા જાય તોય ચાલે અને બધી કિંમત અહીં પેલા મેળવી લઈ પછી આમાં કિંમત મૂકી તોય ચાલે એક સાઇન A જોઈશું અને કોસ A જોઈશ સાઇન A અને કોસ A પછી સાઇન C અને કોસ C જોઈશ તો બેય માટે સાઇન અને કોસ ની કિંમત શોધવાની થાય ચાલો તો સાઇન A મેળવીએ તો ખૂણા A ની સામેની બાજુ એટલે BC ના છેદમાં ખૂણા A ની સામેની બાજુ કર્ણ AC ચાલો BC બરાબર ખૂણા A ની સામેની બાજુ k છે AC બરાબર 2k છે તો આ કિંમત k કેન્સલ કરું 1/2 સાઇન C હોત જોશે હા સાઇન C શોધતા પહેલા cos A શોધી લે ખૂણા A માટેની વાત પૂરી કરી નાખી cos A ખૂણા A ની પાસેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC AB બરાબર √3k છે AC બરાબર 2k છે k કેન્સલ √3/2 રેડી વાત હવે કરવી છે C ખૂણાની ચાલો C ખૂણાની વાત સાઇન C તો ખૂણા C ની સામેની બાજુ C ની સામેની બાજુ AB થાય છેદમાં કર્ણ AC કર્ણ તો ઈ જ છે ખૂણા C ની સામેની બાજુ ખૂણા C ની સામેની બાજુ AB બરાબર √3k છે અને AC બરાબર 2k છે તો અહીંથી તમને ખબર પડે sin C બરાબર √3/2 k કેન્સલ હજી cos C શોધી લ્યો cos C બરાબર શું થાય તો ખૂણા C ની પાસેની બાજુ ખૂણા C ની પાસેની બાજુ આ પાસે ખૂણા C ની પાસેની બાજુ BC કર્ણ AC છે કર્ણ આ છે AC 90 ની સામેની બાજુ ને કર્ણ BC બરાબર k AC બરાબર 2k તો cos C બરાબર 1/2 k કેન્સલ ચારે ચાર ની મૂલ્યની વાત મળી ગઈ છે હવે આપણે કિંમતો મૂકવાની થાય અહીં cos C મળ્યું છે sin C મળ્યું છે અહીંયા તમે જુઓ sin A અને cos A મળ્યું છે રેડી ચાલો પહેલા મુદ્દાની કિંમત sin A cos C plus cos A sin C sin A cos C plus cos A sin C કિંમત sin A ની કિંમત 1/2 cos C ની કિંમત ગોતીને 1/2 cos A ની કિંમત √3/2 sin C ની કિંમત
√3 ના છેદમાં 2 સાદુરૂપ આપું તો 4 લસા આવે 1 ગુણ્યા 1 1 2 ગુણ્યા 2 4 અહીંયા √3 ગુણ્યા √3 એટલે 3 3 વત્તા 1 એટલે 4 ના છેદમાં 4 જવાબ ફાઇનલ થાય 1 ચાલો પેલો દાખલો ખતમ બીજો દાખલો ગણીએ એમાં cos A cos C છે પછી માઇનસ નિશાની છે sin A અને sin C ચાલો શું થાય છે cos A ની કિંમત જોઈ ને √3/2 ગુણાકારમાં cos C પેલા cos A લખ્યું √3/2 cos C 1 ના છેદમાં 2 માઇનસ sin A 1 ના છેદમાં 2 છે sin C √3/2 આમાં 2 ગુણ્યા 2 એટલે લસા તો 4 આવે ઉપર 1 ગુણ્યા √3 એટલે √3 અહીં 1 ગુણ્યા √3 0 ના છેદમાં 4 જવાબ 0 √3 માંથી √3 બાદ થાય તો 0 0 ના છેદમાં 4 નીચે સંખ્યા 0 સિવાય ની આવે ઉપર 0 હોય જવાબ 0 રેડી આ 9મો ક્વેશ્ચન આગળ વધીએ 10મા ક્વેશ્ચન તરફ ચાલો 10મો ક્વેશ્ચન શું વાત છે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે PR + QR બરાબર 25 સેન્ટીમીટર PQ બરાબર 5 સેન્ટીમીટર તો sin P cos P અને tan P શોધો આગળની જેમ ત્રિકોણમિતિ ગુણોત્તર મેળવવા હોય તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુ શોધવી પડે ગુણોત્તરની મદદથી પાયથાગોરસના પ્રમેયથી ત્રણેય બાજુના માપ શોધી લો અહીં સંબંધ આપ્યો છે એનો ઉપયોગ કરી શકે ચાલો કાટકોણ ત્રિકોણ બનાવો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણનું નામકરણ કરી નાખીએ ત્રિકોણ PQR છે તો અહીં નામ આપી દો PQR કાટકોણ ત્રિકોણ ખૂણો Q 90 અંશનો એમાં એમ જ આપ્યું છે ખૂણો Q કાટખૂણો છે રેડી PQ બરાબર તમને આપ્યું છે આ ત્રિકોણ માટે PQ બરાબર તમને આપ્યું છે 5 સેન્ટીમીટર તો એક બાજુનું માપ તો તમને ઓલરેડી આપી દીધું છે આ 5 અહીં લખી નાખું છું રેડી અને હજી તમને આપ્યું છે PR + QR બરાબર 25 સેન્ટીમીટર છે તો આની મદદથી તમે હજી એક સંબંધ તારવી શકો અહીંયા PR ને કરતા બનાવો તો 25 - QR થાય QR આ બાજુ પ્લસ છે માઈનસ અને સમીકરણ 1 આપો 25 - QR રેડી ચલો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ત્રિકોણ PQR માં પાયથાગોરસ પ્રમેય કાટકોણ ત્રિકોણ છે ખૂણો કાટખૂણો છે અહીંયા માપ ખૂણો Q બરાબર 90 છે તેથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો સ્ક્વેર એટલે કે PR સ્ક્વેર બરાબર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે PQ સ્ક્વેર + QR સ્ક્વેર ચાલો કિંમત જે છે એ મૂકો PR ની કિંમત સમીકરણ 1 ઉપરથી 25 - QR થાય એનો સ્ક્વેર PQ ની કિંમત આપી 5 સેન્ટીમીટર એટલે 5 મૂકી દીધી QR સ્ક્વેર તો આપ્યા નથી એટલે એમ ચાલો સાદરૂપ આપો 25 નો સ્ક્વેર કરો પેલા પદનો વર્ગ આમ થઈને A + B આખા કૌંસનો સ્ક્વેર હોય તો અવયવ વિસ્તરણની વાત છે પેલા પદનો સ્ક્વેર 2 ગુણ્યા પેલું પદ બીજું પદ અને પછી બીજા પદનો સ્ક્વેર એ જ રીતે 25 નો સ્ક્વેર એટલે 625 માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ 2 ગુણ્યા પેલું પદ 25 અને પછી QR સીધું લખવું હોય તો લખાય 25 ગુણ્યા 2 એટલે 50 QR અને પ્લસ QR નો સ્ક્વેર અહીંયા 25 5 નો સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર જો તો બે બાજુથી QR સ્ક્વેર સરખું છે કેન્સલ થાય આને આ બાજુ જવા દો તો માઈનસ એ પ્લસ થઈ જાય 25 ને આ બાજુ આવવા દો 625 - 25 આ બાજુ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો આ બાજુ માઈનસ આ માઈનસ છે આ બાજુ જાય તો પ્લસ થઈ ગઈ 50 QR તો તમે જો QR બરાબર શું થાય આ 600 થઈ ગયા 625 માંથી 25 બાદ કરો 50 ગુણ્યા QR તો QR ની કિંમત મળી જશે જો QR બરાબર કેટલા થાય 50 છેદમાં 600 ના છેદમાં 50 0 0 કેન્સલ અને 5 વડે આમ છેદ ઉડાડો તો
12 ગુણ્યા 5 એટલે 60 થાય તો QR બરાબર 12 આવ્યું. QR બરાબર 12 સેન્ટીમીટર. હાઇલાઇટ કરી દેવાય. QR ની કિંમત આપણને મળી ગઈ છે 12 સેન્ટીમીટર. QR 12 સેન્ટીમીટર. આ 5 સેન્ટીમીટર છે. હવે PR બાજુ શોધવાની થઈ મળી જાય ને. કેમ મળી જાય? 1 પરથી આર્યુ સમીકરણ 1. PR બરાબર શું છે? 25 માઇનસ QR છે. 25 માઇનસ તો PR બરાબર શું થાય? 25 માઇનસ 12 તો PR બરાબર શું થાય? તો કે 13. હજી એક બાબત આપણને મળી ગઈ. ચાલો 25 માંથી 12 બાદ કરો તો 13 વધે તો આ 13 મળ્યા. રેડી? બધી બાજુ મળી ગયો. કામ તમારું હળવું. હવેથી શોધવું છે શોધી શકાય. ચાલો હવે ત્રણેય બાજુ મળી ગઈ છે તો sin p cos p અને tan p તો શોધી જ શકાય ને. ચાલો શું સૂત્ર છે sin p નું? ગુણોત્તર. તો ખૂણા p ની સામેની બાજુ છેદમાં હું તમારે લખવાનું થાય કર્ણ. ખૂણા p ની સામેની બાજુ આ રહી QR છે. QR જો જોઈને લખજો. p ની સામેની બાજુ QR કર્ણ PR છે. QR બરાબર કેટલા આપ્યા છે? QR બરાબર 12 અને કર્ણ આપણે શોધ્યું 13 ભાગના છેદમાં. cos p લખો. ચાલો તો ખૂણા p ની પાસેની બાજુ એટલે PQ આવશે પાસેની બાજુ અને કર્ણ તો ઈ જ છે પાસેની બાજુ PQ થશે. કર્ણ તો PR છે જ. ચાલો PQ બરાબર તો કે આપણને આપ્યું છે 5 સેન્ટીમીટર અને કર્ણ તો 13 છે. ચાલો tan p શોધીએ. તો ખૂણા p ની સામેની બાજુ છેદમાં ખૂણા p ની પાસેની બાજુ. ખૂણા p ની સામેની બાજુ QR ખૂણા p ની પાસેની બાજુ PQ. QR ખૂણા p ની સામેની બાજુ 12 અને PQ બરાબર 5. ત્રણેય કિંમત શોધી દીધી. કમ્પ્લીટ થઈ જશે. ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 11 છે. નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો. એમાં પહેલું વિધાન છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. એના એ શબ્દ વાપરો છે હંમેશા. તો tan a નું મૂલ્ય 1 કરતા ઓછું જ હોય. આ વિધાન સાચું છે કે ખોટું? તો આપણે જોવું પડે. tan a એટલે શું? એનો ટેન્જેન્ટ. એનો ટેન્જેન્ટ આપણે લખવો હોય તો ધારો કે અહીંયા તમે કાટકોણ ત્રિકોણ બનાવો એક. આ કાટકોણ ત્રિકોણ છે. નામકરણ કરી દઈ. આ ખૂણો A, આ B અને આ C. B ખૂણો મેં 90 અંશનો રાખ્યો. તો આ કર્ણ થાય. આ ખૂણા A ની સામેની બાજુ થાય અને આ ખૂણા A માટેની પાસેની બાજુ થાય. રેડી? હવે તમે tan A ગુણોત્તર અહીંયા લખો છો. tan A બરાબર શું થાય? તો ખૂણા A ની સામેની બાજુ. ખૂણા A ની સામેની બાજુ એટલે BC અને ખૂણા A ની પાસેની બાજુ એટલે AB. BC ખૂણા A ની સામેની બાજુ AB ખૂણા A ની પાસેની બાજુ. આ ત્રિકોણ માટે આ ગુણોત્તર. આ ગુણોત્તરની કિંમત એટલે કે tan A ની કિંમત 1 કરતા ઓછી જ હોય. તો તમે કહો કે આ વિધાન ખોટું છે ભાઈ, સીધું જ આટલું લખ્યું ત્યાં ખબર પડી જાય. આપણને કેમ ખબર પડી ગઈ? જો આ બે સરખું હોય તો બની શકે કે BC ને AB બે સમાન છે. તો બે સમાન હોય તો બે કેન્સલ થઈ ગઈ. આનું મૂલ્ય ધારો કે 2 એકમ ને આનું મૂલ્ય 2 એકમ. 2/2 કેન્સલ. પોસિબિલિટી છે. આને કીધું હંમેશા 1 કરતા ઓછું હોય. તો અહીંથી જ આપણને ખબર પડી ગઈ કે આપેલ વિધાન ખોટું છે. હવે આપણે લખવું હોય તો આમાં 3 વિકલ્પ ખરેખર શક્ય છે. એને હંમેશા આપણને વાત કરી હતી ને. પહેલો વિકલ્પ શું શક્ય છે? જુઓ તમે. વિકલ્પ 1 શું શક્ય છે? હા એવું શક્ય છે જો BC અને AB આ બંને સમાન હોય તો શું થાય? જો BC બરાબર AB હોય તો શું થાય? તો tan A ની કિંમત કેટલી થાય? જુઓ તો અહીંયા તમે BC લખ્યું છે અને AB ની જગ્યાએ તમે BC લખી શકો છો. BC કેન્સલ બનાવે. હા તમે કહેશો આવું શક્ય છે જો BC એ AB કરતા મોટા હોય, ગ્રેટર ધેન લખ્યું છે, તો tan A શું થાય? BC એટલે કે અંશ અને AB એટલે કે છેદ. મોટું કોણ? તો કે BC એટલે કે અંશ મોટો. અંશમાં કિંમત મોટી લખો,
છેદમાં કિંમત નાની લખો, સાદુરૂપ આપો તો જવાબ 1 કરતા મોટો આવે. અંશ મોટો રાખો, છેદ નાનો રાખો, સાદુરૂપ આપો તો અહીંયા કિંમત 1 કરતા મોટી આવે. અંશ મોટો છેદ કરતા તો કિંમત 1 કરતા મોટી, તો દેખીતી વાત છે આ કિંમત આવશે 1 કરતા મોટી આવશે કારણ કે અંશ મોટો છે. હા, ત્રીજા વિકલ્પની અંદર જો તમે કહેશો આવું શક્ય બને છે, બીસી ને બી ની કમ્પેરિઝન કરો તો બીસી આ વખતે નાના હોય, આવું હોય તો tan ની કિંમત તમે શોધો તો આ વખતે સ્થિતિ એવી છે કે અંશ નાનો છે કેના કરતા, તો કે છેદ કરતા. અંશ નાનો છે છેદ કરતા. એ સ્થિતિની અંદર કિંમત 1 કરતા નાની આવે. અહીંયા તો હંમેશા 1 કરતા ઓછું એવું લખ્યું છે. અંશ ધારો કે 5 છે અને છેદ એના કરતા મોટો હું 10 લખું અને આમ સાદુરૂપ આપું તો 1/2 અને આમ દશાંશ ચિહ્નમાં લખી તો 0.5, 1 કરતા ઓછી કિંમત આવી. એટલે વાત એવી છે અંશ મોટો તો કિંમત 1 કરતા મોટી, અંશ નાનો તો કિંમત 1 કરતા નાની. કેના કરતા નાનો મોટો, તો કે છેદ કરતા. એટલે અહીંયા આપણે સ્પષ્ટ લખી શકીએ છીએ કે આપેલ વિધાન ખોટું છે. હા, સારી ભાષામાં લખો તો અસત્ય છે, કારણ કે આપણે કારણ દર્શાવ્યું છે, એને કીધું તું કારણે દર્શાવજો. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીનું વિધાન એ માપવાળા કોઈક ખૂણા માટે જો, અને આગળ હંમેશા એવી વાત કરી કોઈક ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે. તો વળી પાછું આની અંદર કાટકોણ ત્રિકોણ તમારે બનાવવો પડે. ચાલો કાટકોણ ત્રિકોણ બનાવો એટલે abc, અહીંયા ખૂણો b 90 અંશ રાખી એનું અર્થઘટન કે આ કર્ણ થાય. ખૂણા a માટેની જ વાત છે, આ ખૂણા a ની સામેની બાજુ અને આ ખૂણા a ની પાસેની બાજુ. મારે sec લખવાનું છે, a નો સેકન્ડ sec લખવાનું છે. sec a બરાબર શું થાય, તો કે કર્ણના છેદમાં ખૂણા a ની પાસેની બાજુ આવું થાય. તો sec a બરાબર શું થયું, કર્ણ એટલે AC અને ખૂણા a ની પાસેની બાજુ એટલે AB આવું થયું. આ કોઈક ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે, તો કે હા આ વિધાન સત્ય છે, આપેલ વિધાન સત્ય છે. તમે કહો કેમ આ કારણ લખ્યું, કારણ કે sec a બરાબર શું થાય, કર્ણના છેદમાં પાસેની બાજુ ખૂણા a ની પાસેની બાજુ. અહીં કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય. કર્ણ સૌથી મોટી બાજુ એટલે અંશ મોટો આવ્યો છેદ કરતા, અને તેથી કહી શકાય સેકનું મૂલ્ય, સેકની કિંમત અંશ મોટો છેદ કરતા તો કે 1 થી અધિક, 1 કરતા વધારે, 1 થી અધિક શક્ય છે. અને આ 1 થી અધિક જ છે. અહીંયા તમે જુઓ sec a બરાબર 12/5, આ કિંમત 1 કરતા મોટી છે. આ જે કિંમત લખી છે 1 કરતા મોટી. તમે કહેશો કેમ, કારણ કે અંશ મોટો છે છેદ કરતા. જો અંશમાં 12 છે, છેદમાં 5 છે, તો અંશ મોટો થયો છેદ કરતા, તો કિંમત 1 કરતા મોટી. સિમ્પલ આમ સાદુરૂપ આપો તોય ખબર પડે. 5 દુ 10 થાય, 2 પોઈન્ટ આવશે દશાંશી, આગળ 0 આમ ઉતારી શકાય એટલે 5 ચોક 20, જવાબ કેટલો આવે છે, 0 0 2.4. તો કિંમત 1 કરતા મોટી છે, 1 થી અધિક. અને કીધું કર્ણ એટલે કે ત્રિકોણની સૌથી મોટી બાજુ. નીચે તો ખૂણાની પાસેની બાજુ છે, ક્યાં ખૂણાની, તો કે ખૂણા a ની. હા, અહીંયા ખૂણા a ની પાસેની બાજુ, એ ખૂણાની પાસેની બાજુ, આવી રીતની વાત છે. અહીંયા આપણે લખ્યું છે AC ના છેદમાં, તો AC તો સૌથી મોટી બાજુ છે, તો અંશ મોટો થાય તો 1 થી અધિક, અને 1 થી અધિક જ અહીંયા માપ આપ્યું છે એટલે આ શક્ય છે. કોઈક ખૂણા માટેની વાત કરી છે. અહીંયા આપણે નોંધ આવું કરી શકાય, ખૂણા a ની વિશિષ્ટ કિંમત માટે sec a બરાબર 1 થાય છે. એની વિશિષ્ટ કિંમતો ગોતો તમે તો sec a બરાબર 1 થાય. આપણે બધાની કિંમતો શોધવાની છે, sec ની, cos ની,
0 અંશ, 30 અંશ, 45 અંશ. હવે પછીના લેક્ચરની અંદર ત્યારે તો એકદમ ક્લિયર થઈ જાય. અત્યારે આપણને આ વિધાન ક્લિયર તો છે જ કે કર્ણ સૌથી મોટી બાજુ છે. એનું અર્થઘટન કે સેકની કિંમત 1 થી અધિક છે, 1 થી અધિક શક્ય છે, અને 1 થી અધિક જ આપ્યું છે ને અહીંયા કોઈક ખૂણો લખ્યો છે, કોઈ એકાદા ખૂણાની વાત કરે છે. જો આગળ તકલીફ એ હતી અહીં લખ્યું હતું હંમેશા 1 કરતા ઓછું હોય, તો આ 3 વિકલ્પ આવ્યા. હંમેશા 1 કરતા ઓછું નો, 1 કરતા મોટું ને 1 શક્ય છે. અહીંયા સ્થિતિ એવી છે અહીંયા એવું લખ્યું છે કોઈક ખૂણા માટે, તો કોઈક ખૂણા માટે આ શક્ય છે કારણ કે 1 થી અધિક આવે, કારણ કે કર્ણ સૌથી મોટી બાજુ થાય, અંશ છેદ કરતા મોટો છે. ક્લિયર હવે એકદમ? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના વિધાન તરફ. ખૂણા એ ના કોસેકેન્ડ ને સંક્ષિપ્તમાં કોસે તરીકે લખાય. આ તો સ્પષ્ટ જોઈને જ ખબર પડે. આપેલ વિધાન અસત્ય છે, સાચું નથી ભાઈ. તમે કહેશો કેમ? તો લખો કારણ કે ખૂણા એ ના કોસાઇન ને કોસ એ વડે દર્શાવાય. અહીંયા આપણે ખૂણા એ ના કોસેન્ટ તથા ખૂણા એ ના કોસેકેન્ટ ને સંક્ષિપ્તમાં દર્શાવવું છે તો કોસેક એ વડે દર્શાવે. અહીંયા એને કોસે લખ્યું છે. કોસે ખરેખર કેનું સંક્ષિપ્ત રૂપ છે? ખૂણા એના કોસાઇન. એટલે આપેલ વિધાન અસત્ય છે. રેડી છે? આગળ ચોથું વિધાન, કોટ અને એનો ગુણાકાર કોટે છે. આપેલ વિધાન અસત્ય છે, આ અસત્ય છે. તમારે પાછું કારણ આપવું પડે. કારણ કે કોટ અને એનો ગુણાકાર કોટે થાય, એ વાત હાવ ખોટી છે. કારણ કે કોટ ને એ થી અલગ કરવામાં આવે તેનો કોઈ અર્થ નથી ભાઈ. એનો કોઈ અર્થ ન નીકળે. કોટને એથી અલગ કરવામાં આવે તો તેનો કોઈ અર્થ નથી. કારણ કે શું કામ એનો અર્થ નથી? કારણ કે કોટ એ એટલે શું થાય? કોટ એ એટલે આ સાથે તમે લખો છો, કોટ એ એટલે શું થાય? ખૂણા એનો કોટેન્જન્ટ. કોટ એ એટલે ખૂણા એનો કોટેન્જન્ટ છે. પ્રશ્ન થાય પાછું કોટેન્જન્ટ એટલે શું? ખૂણા એનો કોટેન્જન્ટ એટલે શું? એની પણ ચર્ચા કરી લઈ. એબીસી, આ 90 અંશ, આ કર્ણ, આ ખૂણા એની સામેની બાજુ અને પાસેની બાજુ. જુઓ કોટ એ આખું છે અર્થઘટન, ગુણોત્તર છે. ખૂણા એનો કોટેન્જન્ટ છે. ખૂણા એનો કોટેન્જન્ટ એટલે ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ. આ ગુણોત્તર છે ભાઈ કોટેન્જન્ટ. અને આ ગુણોત્તર તમને મળે છે ખૂણા એ ની પાસેની બાજુ એટલે એબી અને ખૂણા એ ની સામેની બાજુ એટલે બીસી. આ ગુણોત્તર તમને મળે છે. આ કોટે છે. એટલે આપેલ વિધાન અસત્ય છે. રેડી? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ પાંચમો મુદ્દો છે. થીટા માપવાળા કોઈ પણ એક ખૂણા માટે sin થીટા બરાબર 4/3 શક્ય છે. આવી રીતની sin થીટા ની વાત કરી. કાટકોણ ત્રિકોણ દોરો. ચાલો એબીસી, આ 90 અંશ એટલે આ કર્ણ થાય. આ ખૂણા એની સામેની બાજુ, આ ખૂણા એની પાસેની બાજુ. મારે અહીંયા લખવું હોય ધારો કે sin થીટા, તો શું થાય? ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ થાય. ખૂણા એની સામેની બાજુ તમે જુઓ તો અહીંયા બીસી મળે છે અને કર્ણ જુઓ તો એસી મળે છે. આવી રીતની છે. એનું અર્થઘટન સ્પષ્ટ છે. અહીં કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય. આ તો ફાઇનલ છે. સૌથી મોટી બાજુ
અને સૌથી મોટી બાજુ જો કર્ણ હોય તો અંશ નાનો થયો, છેદ મોટો. તો અહીંયા આપણને તેથી તમે આવું સ્પષ્ટ કહી શકો બીસી અને એસી ની કમ્પેરિઝન કરો તો એસી મોટા થાય. અને તેથી આ તમે જે ગુણોત્તર લખો છો સાઇન થીટા, જો અહીંયા ખૂણા એ ની સામેની બાજુ એટલે એ બરાબર જ આપણે થીટા લીધું છે, પ્રશ્ન થાય નહીં. સાઇન થીટા, હા, માપ ખૂણો BAC બરાબર થીટા, BAC બરાબર થીટા, એવી વાત છે. એટલે અહીંયા તમારે કરેક્ટ કરવું હોય તો કરી શકાય. અહીંયા તમે ખૂણા એ ની જગ્યાએ ખૂણા થીટાની સામેની બાજુ લખી શકો, છેદમાં કર્ણ થઈ શકે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે, કર્ણ સૌથી મોટી, તો સૌથી મોટી બાજુ છેદમાં આવે, ઉપર અંશમાં નાની બાજુ છે, તો બીસી કરતા એસી મોટું થાય. રેડી? કર્ણ સૌથી મોટી બાજુ છે તો આનું અર્થઘટન થયું. તેથી સાઇન થીટા 1 થી અધિક હોય એ શક્ય નથી, કારણ કે 1 થી અધિક તો જ થાય કે ઉપર અંશ મોટો હોય. રેડી? એટલે આપણે અહીંયા સ્પષ્ટ લખી શકીએ, શું લખી શકીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે, તેથી અહીંયા લખી શકીએ કે સાઇન થીટા ની કિંમત 1 થી અધિક શક્ય નથી. 1 થી અધિક એટલે 1 થી વધારે શક્ય નથી. સાઇન થીટાની કિંમત 1 અને 1 કરતા ઓછી આવે. હા, એક સ્પેશિયલી કેસમાં, વિશિષ્ટ કેસની અંદર 1 થઈ શકે જ્યારે કર્ણ અને સામેની બાજુ બે સરખી થાય, બીસી બરાબર એ બી થાય. તો અહીંયા એવું કીધું છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય, તો ત્રિકોણ માટે તો સૌથી મોટી બાજુ કર્ણ જ રહેવાનું છે. એ સ્થિતિની અંદર કિંમત 1 કરતા તો નાની જ આવવાની છે. હા, સ્પેશિયલી કેસની અંદર, ત્રિકોણની વાત ન, સ્પેશિયલી ખૂણા માટેની વાત છે. કેવું થાય સ્પેશિયલી ખૂણા માટે? કાટકોણ ત્રિકોણ માટે તો હંમેશા કર્ણ સૌથી મોટી બાજુ જોઈએ અને બાકીની બે બાજુ કર્ણ કરતા નાની જોઈએ. હા, સ્પેશિયલી કેસની અંદર થીટાના એવી સ્પેશિયલી વિશિષ્ટ કિંમતો માટે એવું શક્ય છે કે આ ગુણોત્તરની કિંમત 1 આવી શકે. એટલે આ સાઇન થીટાની કિંમત 1 કે 1 કરતા ઓછી શક્ય છે. 1 કરતા અધિક તો શક્ય જ નથી. એટલા માટે શક્ય નથી કે અધિક બનવા માટે મારે ઉપર અંશમાં કિંમત મોટી જોઈએ છેદ કરતા, અને અંશ મોટો થાય એમ નથી કારણ કે નીચે તો કર્ણ છે. કર્ણ સૌથી મોટી બાજુ છે. અને અહીંયા તમે જુઓ તો અહીંયા સાઇન થીટાની કિંમત એ લોકોએ કેટલી આપણને આપી છે? 4/3. આ કિંમત 1 કરતા વધારે આપી છે. હા, ભાગાકાર કરો, આમ 4/3 કરો, 3 × 3, 1 શેષ વધે પોઈન્ટ, આમ 0 આવે, 3 તેરી 9, વળી પાછું 1, વળી આમ 0 ઉતારો, 3 તેરી 9, વળી શેષ 1, આમ કન્ટિન્યુ ચાલશે, કન્ટિન્યુ આમ ચાલશે, શેષ 1 આવશે, 1.33333 એવું આવે. 1 કરતા તો વધારે થઈ ગયું. એટલે અહીં સ્પષ્ટ કહી શકાય કે આપેલ વિધાન અસત્ય છે ભાઈ, ખોટું છે. રેડી? જો આ સ્વાધ્યાયના દાખલાઓ થયા. રેડી? તો આજે અહીંયા સુધી જ રાખશું. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરતા જ અહીંયા તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું થાય, અહીંયા ઉફ રાખજો. આગળ વધો. આ પ્રકારની સ્ક્રીનની અંદર સ્ટોરમાં જવાનું છે. જેવું સ્ટોરમાં જશો એટલે ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સીસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચનો સાથે પાછા મળશું. આવજો.